મિત્રો, સ્વાગત છે તમારું આજની મારી આ રાણીની રેસીપી ચેનલમાં। આજ આપણે બનાવીશું રોટલીના ભજીયા। કંઈક નવી જ રીત લઈને આવી છું। ફૂલવડા કરતાં પણ વધારે મજા આવે એવી જો આ વાનગી હોય, બાળકોથી લઈ અને વડીલો બધા જ ને ભાવે છે। તો ચાલો બનાવીએ રોટલીના ભજીયા। રોટલીના ભજીયા બનાવવા માટે રોટલી લીધી છે, ચીલી ફ્લેક્સ, બાફેલા બટેટાનો માવો કરી લીધો છે, ચણાનો લોટ છે, ગરમ મસાલો, લીંબુ છે, તેલ લીધું છે, ડુંગળી છે, ખાંડ છે, કોથમીર સુધારી લીધી છે। તો ચાલો આપણે શરૂ કરીએ રોટલીના ભજીયા। પેલા બટેટાનો માવો લઈ એક સરખું મિક્સ કરી આ રીતે થોડી સ્વાદ પ્રમાણે ખાંડ, થોડા ચીલી ફ્લેક્સ, ડુંગળી ઝીણી સમારી લીધી છે, થોડી કોથમીર, ગળાશ ખટાશ સ્વાદ પ્રમાણે તમે તમારી રીતે લઈ શકો છો। લીંબુ થોડુંક લીધું છે, થોડો ગરમ મસાલો છે, ઉનાળો હોય તો ગરમ મસાલો સ્કીપ કરી શકાય। સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, થોડું લાલ મરચું પાવડર, હળદર, મસાલા કરી અને બધો જ મસાલો બટેટામાં એક સરખો મિક્સ થઈ જાય એ રીતે હલાવી લીધું છે। રોટલી લઈ બધો જ બટેટાનો મસાલો આખી રોટલીમાં સરસ એક સરખો સ્પ્રેડ કરી દેવાનો છે। કોર સુધી વ્યવસ્થિત। રાત્રે જમવામાં, બપોર પછીના નાસ્તામાં બાળકોને ભૂખ લાગી હોય તો રોટલીના ભજીયા ખૂબ મજા આવે છે ખાવાની। જો શિયાળો હોય અને વડીલોને ખાવા હોય તો સેજ તીખા રાખીએ તો વધારે ટેસ્ટી લાગે। અત્યારે મેં બહુ તીખા નથી કર્યા। આ રીતે ઉપર બીજી રોટલી રાખી અને સેજ આમ હાથથી દબાવી દેવાનું, જેથી રોટલી અને મસાલો બધું જ સરખું ચોટી જાય। એક ધારવાળી છરીથી 4 પીસ કરી લેશું આ રીતે। રોટલી છૂટી ન પડી જાય એનું ધ્યાન રાખી સરસ 4 ભાગમાં મેં આ રીતે ટુકડા કરી લીધા છે। મસાલો બહાર ન નીકળી જાય એ રીતે। હવે આ બાજુ ચણાના લોટમાં થોડા ચીલી ફ્લેક્સ, ડુંગળી, કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, બીજું કાંઈ પણ વસ્તુ તમને કોઈ ભાવતી હોય, કોઈ ન ભાવતું હોય સ્કીપ કરવું હોય તો કરી શકો છો। સરસ આ રીતે હલાવતા જાવું અને થોડું થોડું પાણી એડ કરી મીડિયમ થીક રહે એ રીતે ચણાના લોટની લઈ તૈયાર કરી લેવાની છે। રોટલી બોળવામાં રોટલીને ચોટે એ રીતે રાખવી। એક સરખું ગોળ ફેરવી અને સરસ મિક્સ કરી લેવું છે, જેથી ગાંઠા ન રહી જાય ચણાના લોટના અને બધું સરસ મિક્સ થઈ જાય। જો થોડું હેલ્ધી કરવું હોય તો તમે ગાજર કે કોઈ પણ વસ્તુ એડ કરવી હોય, ભાવતી હોય તો કરી શકો। અત્યારે મેં તો
ડુંગળી અને કોથમીર 2 જ વસ્તુ લીધા છે. જો આ રીતે આટલું થીક રહે એટલું રાખવાનું છે. રોટલી બોળવાની છે, રોટલીને ચોટે એ રીતે રાખવાનું. તેલ આવી ગયું છે. આપણે આ રીતે રોટલીને ચણાના લોટમાં બોળી અને તળી લેવાની છે. મીડિયમ ધીમી ફ્લેમ ઉપર. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળતા રહેવાનું છે. થોડી વાર પછી એકવાર ફેરવી લેવાના, જોતા રહેવાનું. તો સરસ તળાઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં લઈ લેશું. કોઈને સહેજ વધારે ક્રિસ્પી કરવા હોય, વધારે ગોલ્ડન કરવા હોય તો પણ કરી શકાય છે. આ રીતે બધા જ ભજીયા તેલ નિતારી અને એક ડીશમાં લઈ લઉં છું. તો તૈયાર છે આપણા આ રોટલીના ભજીયા. જો તમને મારી ચેનલ ગમતી હોય અને મારી રેસીપી જોવી પસંદ હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.